હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે ફરીથી તમારું એક નવા બ્લોગમાં. અને આજે અમે ઘણા દિવસો પછી એટલે કે ઘણા ટાઈમ પછી મામાના ઘરે આવ્યા, કેમ કે મામા અમારા અંકલેશ્વર રહ્યા. તો મેન જે મામાનું ગામ છે કલ્યાણ પર, તો કલ્યાણ પર આવવાનું થતું જ નથી. તો આજે ઘણા ટાઈમ પછી હું કલ્યાણ પર આવ્યો. મમ્મીની વચમાં આવ્યા હતા, હું ઘણા ટાઈમ પછી આવ્યો. તો હવે અહીંયા કાલે સંઘ હાલીને આવનારો તો છે, મતલબ પહોંચી ગયો એ પિરાણા. તો એ હવે હાલીને પાછો જઈ પહોંચી ગયો, એ પાછો આવશે. તો એના દરેક ગામમાં મતલબ જે ગામમાં આવે ત્યાં એના હામૈયા કરવામાં આવે ને એનું સ્વાગત કરવામાં આવે. જે ગામમાં ગયા હોય તો મારા મામાનું જમણ છે. તમે એના ઘરે આવ્યા. હાલો તો હલો, હવે તમને બતાવો અંદર જઈને. મારા માસી ઘણા બધા ને પાવભાજી બનાવે હમણાં, તો કીધું જરાક બ્લોગ બનાવવા અમારો, તો અમે યુટ્યુબમાં આવી જાય. હલો, હવે તમને બતાવો. હા, મારા મમ્મી ના, મારા મમ્મીના ફઈએ, મારા નાનીમાં ના આયરા મારા માસીએ. તો હવે રસોડામાં આવી અને અહીંયા કને પાઉંભાજી બનેલી, તો એની તૈયારી કરેલા. કુબીને કપાયેલી. આયરા મારા માસી ના 3 બહેનો કાપેરી કુબી. ના આયરા મારા મામી. પાઉંભાજી ખાવી હોય તો આવજો તમે મામાના ઘરે. હવે પાઉંભાજી બની ગઈ છે. હવે શાક અહીંયા બનાવવાનું જુઓ. આયરા બટેકા ને અહીંયા ટમેટાની ને બધાની ગ્રેવી બનેવી ને મારા માસી બનાવેરા ના બીજા માસી જુવેરા ને એ બધા આવી ગયા ને હજી એકાદ માસી બાકી પછી આવી જશે. માસા બાકી 2 માસા આટા મારવા ગયા બારે ના. મારા માસી આવી ગયા ને બીજા બધા માસી આવી ગયા ના. મારા નાના ના એક નાના બાપો સંઘમાં ગયા હતા સેવા માટે, એ પહોંચી આવ્યા પાછા. આજ બધા ચંદર રાખ્યા હતા, ઉપવાસ હતો બધાનો. તો હવે ચાંદામામાં દેખાયેલા જુઓ, એટલે બધા વ્રત છોડેરા. હવે દર્શન કરીને ચાંદામામાં દેખાઈ ગયા. તો આપે દર્શન કરી લઈએ. આપે વ્રત રાખ્યું હતું, ઉપવાસ રાખ્યો હતો એટલે. તો હમણાં અમે ગયા હતા કલ્યાણપુર મામાના ઘરે પૂજામાં. હવે પૂજા પૂરી થઈ ગઈ, બીજની પૂજા હતી. હવે બધા ઘરે જઈ રહ્યા. તો જુઓ આયરું મંદિર ના, બધા મારા માસી ઊભા અહીંયા કને ના. આયરું મંદિર. હવે અમે બધા જમી લીધું હે. અહીંયા કને જો વાસણ ધોવેરી 2 બોનું કામવાળી 2 આવ્યું અહીંયા કને. તમને ખપતી હોય તો તમારા ઘરે આવશે. એક તપેલું ધુવેરી ને એક થાળી ધુવેરી. હવે બધા જમી લીધું હે. પેલું આવેરું ના, અમે કાંઈ નહીં દઈ. જો હજી ઊંધી વાસણ ધુવેરા, બોડા જ કામોટા હે. હજી વાસણ ધોવાનું ચાલુ હે. મેં તમને ખાવામાં મદદ કરી દીધી ને. હા, એ છે ને, કામવાળા ઓછા હે. અચ્છા.
નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય, રાધે રાધે, થેન્ક્સ ફોર વોચિંગ.